નમસ્કાર, રાજકોટમાંથી તાજી માહિતી સામે આવી છે। કોટેચા ચોક ખાતે વિરોધ માટે પહોંચેલ NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અચાનક બેભાન થઈ ગયા। વિરોધ દરમિયાન ભીડ અને તાપમાનના કારણે તેમની તબિયત બગડતા ઘટના બની હતી। કાર્યકર્તાઓએ તરત જ તેમને પ્રાથમિક સારવાર આપી અને હોસ્પિટલ ખસેડાયા। તેમની હાલ સ્થિતિ સ્થિર હોવાનું સૂત્ર જણાવે છે। વધુ સમાચાર માટે જોતા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ। शिक्षकों पर अत्याचार बंद करो, बंद करो, बंद करो। पुलिस जवाबदारी को नहीं जवाबदारी को नहीं जैसे हमारी जैसे हमें तुम्हारी તમને સ્ટાર તમારા આટલા વાલા છે તો આપો હું છે માણસાઈ હોય છે તમારામાં પાણી આપો પેલા પાણી આપો લેવા ગયા ફટાફટ પાણી લઈ લો 108 ને ફોન કરો 108 ને ફોન કર ભાઈ 108 ને ફોન કર આને ઉપર ઉભા पानी ले लो ने भाई पानी दियो बोतल दियो बोतल 108 बोलाओ 10 खेचाई गई भाई 2 मिनिट ने ओલું કરવાનો સાઈડ માં જતા રહ્યો હવા આવી ઉભા થઈ જાઓ થોડા ઉભા થઈ જાઓ ઉભો રહી જાઓ ભાઈ 1 મિનિટ पुलिस को आगे करती है जब भाजप करती है मीडिया